ઉમેટા ગામ મુકામે 15 ગામ હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત ત્રીજા ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમાજની એકતા, સંસ્કાર અને સેવાભાવનું ભવ્ય દૃશ્ય સર્જાયું હતું. મોટી સંખ્યામાં સમાજજનોની હાજરી વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પાવન અવસરે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી નવદંપતીઓને અંતરના આશીર્વાદ પાઠવ્યા અને તેમના સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી. કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા અને આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે જિલ્લા મહામંત્રી શ્રી વિપુલભાઈ શાહ, તાલુકા પ્રમુખ શ્રી ગણપતસિંહ પડિયાર, આગેવાન શ્રી ગુલાબસિંહ પડિયાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. નિઝામ સમાજના આગેવાનો અર્જુનભાઈ દેવાભાઈ નિઝામા, નટુભાઈ શનાભાઈ નિઝામા, ભૈલાલભાઈ રૈજીભાઈ નિઝામા, અતુલભાઈ ગામેચી તેમજ અન્ય આગેવાનોની ભૂમિકા વિશેષ પ્રશંસનીય રહી. આ પ્રસંગે ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા, જે સમાજના શિક્ષણ પ્રેમ અને યુવાનોને પ્રોત્સાહિત કરવાની ભાવનાનું પ્રતિબિંબ છે. સમૂહ લગ્ન અને વિદ્યાર્થી સન્માન સમારોહ દ્વારા નિઝામ સમાજે સામાજિક એકતા, સહકાર અને પ્રગતિનો મજબૂત સંદેશ આપ્યો છે. 15 ગામ હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા આજરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં હતું, જેમાં 15 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સાથે સાથે આ સમૂહ લગ્નમાં આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમજ પાદરાના ધારાસભ્ય પણ અહીંયા આ ચૈતન્ય ઝાલા આવ્યા હતા. સાથે યુવા સંગઠનના જે પણ લોકો હતા જોરદાર કામગીરી કરી હતી. જે લોકો 10 ને 12મા ધોરણમાં પાસ થયા હતા એમને પણ ટ્રોફીઓ આપવામાં હતી. અનેક દાતાઓ દ્વારા કુકર, મિક્સરથી માંડીને અનેક વસ્તુઓ અહીંયા આપવામાં હતી. જે રીતના 15 ગામ હિન્દુ નિઝામા યુવા સંગઠન સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એનો મુખ્ય હેતુ એ જ હતો કે સમાજના લોકો સાથે જોડાય અને સમાજના લોકો ઓછા ખર્ચે પોતાના દીકરા દીકરીઓને લગ્ન કરાવી શકે અને જે પણ રૂપિયા બચે એ એમના માટે પછી વાપરવા માટે રાખી મૂકે યા તો કોઈ અંગત કામ માટે વાપરી શકે, તેના માટે આયોજન કરવામાં હતું. જે મિતેશભાઈ પટેલ આવ્યા હતા, ચૈતન્યસિંહ ઝાલા હતા, એમને પણ આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને યુવા સંગઠન જે ટીમ છે ટીમ દ્વારા જોરદાર આયોજન કર્યું હતું. પાર્કિંગથી લઈને જમવાનું અને તમામ જાનૈયાઓને તમામના માટે સારામાં સારી મહારાજ સાથે વ્યવસ્થા કરી હતી. વડોદરા શહેર હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી એમાં તમામ લોકો સારી રીતે આવ્યા અને સુંદર રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો.